करं प्रसन्नं ज्ञानैश्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमीड्यं भवरोगं श्रीमद्गुरुं नित्यमहं नमामि। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो। सत्यं ज्ञानमनन्तमक्षरमहं दीप्तिस्वरूपं गुरुं पूर्णानन्दमभेदमव्ययमजं शान्तं स्वयं निर्गुणं सर्वाधारमपारसारममलं सर्वात्मकं सर्वगं वन्दे द्वैतमखण्डदोषरहितं दिक्कालसंवर्जितं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वाय प्रकृतिस्वभावात् करोमि यद्यत् नारायणायेति समर्पयामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् ब्रह्म तस्मै श्री गुरवे नमः। આપણે હિમાચલ પ્રદેશ એમાંય પહાડોની કંદરાઓમાં જે નજારો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને એક બાહ્ય વાતાવરણમાં દિવ્યતાની એક અનુભૂતિ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ગઈકાલે આપણે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એમાં સ્થૂળ શરીરની વાસ્તવિકતા આપણે સમજી ગયા અને શાસ્ત્રની અંદર જે ચર્ચા થઈ છે એ કોઈ કાલ્પનિક વસ્તુની ચર્ચા નથી થઈ, જે છે એની ચર્ચા થઈ છે. શું છે? જે છે. હવે તમે હું આપણે બધા છીએ કે નહીં? પેલા પાકું કરો ને કે હું તો એમને ગપ્પા નહીં મારતો ને ટાઢા પોરના. પેલા હું ચૂંટલો ભરીને જોઈ છે કે હા હું શું એમ તો જોવો છે શું બરાબર બરાબર પાકું કરી લો. હવે જે છે એની ચર્ચા કરવાની છે. તો છે એટલે આપણે બધા અત્યારે છીએ અહીંયા. હવે આ સ્થૂળ શરીર શેનું બનેલું છે? તો કે અન્નમય કોષનું. શેનું બનેલું છે? અન્નમય કોષ. આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. તો અન્નમય કોષ જે છે શરીરમાં એની અંદર બધી જ વસ્તુ જે સામગ્રી જોઈએ એ બધી અન્નમયની જોઈએ. હવે એથી આગળ વધો એટલે પ્રાણમય કોષ આવે, જેની આપણે ચર્ચા કરી ગયા. તો એ આપણે ઉપર જવાનું છે, ઉપરથી નીચે. એ પ્રક્રિયા આપણે પૂરી તો કરી જ દીધી છે, પણ અત્યારે તમને યાદ એટલા માટે કરાવું કે જે આપણી પાસે છે એની ચર્ચા કરીએ ને તો વધારે આપણને મગજમાં ઉતરે. કેમ કે અલ્પશ્ચ કાલ બહુ વિઘ્નતા છે. આપણી પાસે સમય શું છે? બહુ ઓછો છે. એટલે આપણાથી જે થતું હોય એ કરો. અત્યારે નવો મોબાઈલ બનાવવાનો નથી, તૈયાર લઈ લીધો એટલે હાલ્યું આપણે, બરોબર? એમ આપણે અહીંયા અત્યારે તમે જે છો એની અંદર આપણી માંગ, તમારી મારી આપણા બધાની માંગ શું છે? કે મને બધું અનુકૂળ હોવું જોઈએ, હું કોઈનો ગુલામ નહીં. આપણે સ્વતંત્ર આઝાદ રહેવું છે, પણ સ્વતંત્ર આઝાદની અંદર તે એક અધૂરાપન જે ખટકે છે એના માટે આપણે ગઈકાલે બહુ ખુલાસાબંધ બધી ચર્ચાઓ કરી ગયા. અને એ ચર્ચાઓની અંદર આપણે પ્રકૃતિ એટલે શરીર અને આત્મા આ બે વિભાગ જુદા પાડવાના છે. અત્યારે હવે આપણે શું કરવાનું છે? શરીર અને આત્મા બે વિભાગ જુદા પાડવાના છે. તો તમે કારણની વસ્તુ મગજમાં સમજવામાં આવશે. કેમ કે સ્થૂળ અને સૂક્ષ્મ
એમાં તો તમને મગજમાં ઉતરી જશે હું કહીશ એટલે. તમને બધાને બોલો રાત્રે સપના આવે, એમાં કોને કોને ખબર છે કે ભાઈ મને સપના આવે છે? તો એ વ્યક્તિ જલ્દી સમજી શકશે મારી વાત. ખ્યાલ આવ્યો? તમે સ્થૂળ વસ્તુ બહારના જેમ દૃશ્યથી જુદા છો. અત્યારે આપણે આ બધું દૃશ્ય દેખાય એનાથી આપણે શું છીએ કહો? જોવાવાળા જુદા છીએ, એને જોઈને મોજ માણીએ છીએ, પણ આપણે સ્વયં એ દૃશ્ય નથી. ખ્યાલ આવ્યો? એવી જ રીતે કોઈ પણ વસ્તુ તમે જે કાંઈ જાણો છો એને તમે દૂરથી માણો છો, પણ જ્યારે એને તાણો છો ત્યારે હાથમાં કાંઈ આવતું. સમજી લો કે રાત્રે સપનું તમને આવ્યું, રૂપિયા દેખાણા, ખૂબ રૂપિયા તમારી પાસે હતા, તો તમે જોયા ત્યાં સુધી એને માણ્યા, મજા આવી, બહુ રૂપિયાવાળો, પણ જાગ્યા ત્યારે 1 રૂપિયો રહ્યો. તો જેને લેવા ગયા તો હાથમાં નથી આવતું. હવે એ 2 વસ્તુ તમારે અહીં સાધક કયો તીવ્ર સાધક, થોડીક તમને એ વાત કહી દઉં. અહીંયા કયો સાધક તીવ્ર એટલે જિજ્ઞાસુ, એટલે એને કેટલી જલ્દી સફળતા મળે. તો એક તો તમને કહી દઉં, અહીંયા સ્થૂળ શરીરનો વ્યવહાર એનો સારો ઊંચો હોવો જોઈએ, જેમાં આપણે કહીએ કે આળસુ ના હોય, પ્રમાદી ના હોય, પછી નીતિ નિયમ ધર્મ આપણી પ્રકૃતિના જે સ્વભાવમાં થતું હોય બધું કરવામાં શું હોય? પાવર હોય, એટલે એનામાં આવડત કોઠાવું જ હોય. એવી જ રીતે સૂક્ષ્મ શરીરની અંદર પણ તમને સ્વપ્ન આવે, તમારા સંકલ્પો વિકલ્પો એ વાસના પ્રમાણે રાત્રે જે સૂક્ષ્મ શરીરમાં તમને બધા સપના દેખાય, એ સપના પણ તમને શું રહેવા જોઈએ કહો? યાદ રહેવા જોઈએ કે આજ રાત્રે હું સૂતો હતો, મને એવું સપનું આવ્યું ને કે આમ હતું ને તેમ હતું. જેની જેવી શુભ અશુભ વાસના. ઘણા લોકોને અશુભ સપના આવે કે હારું મને રાત્રે બિહામણો એવા કૂતરા રોતા હતા, એમાં મારો બેટો મારી વાહે એક કૂતરો પડ્યો, પછી હું તો ભાગતો જો ને તે દોડું પણ દોડાતું જ નહોતું ને. એટલે એ વખતે તમારામાં છે ને શરીરનો હું ભાર વધતો હોય. તો સમજો તમારી અંદર તમોગુણની માત્રા વધારે. અને જો સપનામાં તમે એકદમ આકાશમાં ઉડતા હો, કા પાણીમાં તરતા હો, કંઈક એવું દેખાતું હોય, તો સમજો ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, તો બહુ તમારી સારી ઉર્ધ્વ ગતિ. એટલે વ્યાસજીએ પુરાણોની અંદર એક આખો અધ્યાય સ્વપ્નનો આપેલો છે. શેનો આપેલો છે? દુઃસ્વપ્ન અને શુભ સ્વપ્ન. એ એકદમ તમને તમારા જીવનની ધારાના બધા સંકેત બતાવે, અને એ તમારી પ્રગતિ, પડતી ચડતી પડતીના બધા જ સંકેતો સપના બતાવે. એટલે ભાગવતમાં આ બધું વર્ણન આવે. જ્યારે કૃષ્ણ ગોકુળ વૃંદાવનથી જ્યારે એ મથુરા ગયા, 11 મહિના અને 51 દાડાના હતા, પછી ક્યાં ગયા? મથુરા. તો એ વખતે મથુરા ગયા ત્યારે જે ભગવાનની સાથેના જે સંકલ્પ વાળા હતા એ બધાને શુભ સપના, શુભ સંકેતો, એને બધું સારું દેખાતું. પણ કંસનું વર્ણન એવું કર્યું છે, એને રાત્રે સપનું સારું નહોતું, અને ઉઠે તો એક કૂતરા, શિયાળિયા, બિલાડા રોતા હોય, એના એવા બિહામણા સપના આવતા હતા, એને ભય લાગતો હતો. તો એ વખતે એને જે દુઃસ્વપ્નનું વર્ણન આવ્યું અને બીજા બધાને સારા સ્વપ્નનું વર્ણન આવ્યું. એવી રીતે પ્રકૃતિનું વર્ણન આવ્યું. ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો હતો, સૃષ્ટિનો વિકાસ થવાનો હતો, ત્યારે પુષ્પો ખીલવા લાગ્યા, મંદ પવન લહેરાવા લાગ્યો, મોરલાઓ કળા કરવા લાગ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. આ જે કુદરતની કળાનું જે સમષ્ટિ અને વ્યષ્ટિ, આ બધો અભ્યાસ આપણે કરવો જોઈએ કે સારું થવાનું હોય ત્યારે પ્રકૃતિ કેવું રૂપ ધારણ કરે છે, અને ખરાબ થવાનું હોય ત્યારે એ વખતે પ્રકૃતિ કેવું રૂપ ધારણ કરે. ત્યારે વર્ણન હોય, દિશાઓ ધૂંધળી થઈ ગઈ, આકાશની અંદર સૂર્ય એકદમ ધૂંધળો થઈ ગયો, ત્યારે સમજવું દેશ ઉપર શું આવ્યું છે કહો? ભાર, આફત. તો આ બધા વર્ણનો ઉપરથી આપણને સમષ્ટિ અને વ્યષ્ટિ જે વિઘ્નો આવવાના છે એની ખબર પડે. તો એ જે કથાઓ આપણે સાંભળી ત્યારે એની અંદર આપણે બધા આવું બધું જોઈએ, જાણીએ છીએ, પણ એના માધ્યમથી એક સાંકેતિક ભાષા છે. હવે બીજી એક વાત કહી દઉં, અહીંયા આપણે બધા સ્થૂળ શરીરની સાથે જ જોડાયેલા છીએ. તો હવે આપણી પાસે 2 વસ્તુ છે એને જુદી કરવાની છે, અને જો જુદી કરી દેશો તો જલ્દી મજા આવશે. નહીં કરો તો પછી ઓલા આપણે એક નાકકટો સંપ્રદાય હતો. શું હતો? એક નાકકટો સંપ્રદાય. એ તમને નહીં ખબર હોય પણ હું કહી દઉં અત્યારે. નાકકટો સંપ્રદાય એટલા માટે હતો કે ગામની અંદર જૂના જમાનામાં શું હતું કે આપણે બધા ગામડાઓમાં ઘરની અંદર બધું ધન સંપત્તિ છે ને દાટીને રાખતા હતા. બેંકો નહોતી,
તો પછી ધીરે ધીરે બધી વ્યવસ્થાઓ થઈ. હવે કોઈ ઘરમાં રાખતા, અને એ વખતે રાણી સિક્કા ચાંદી હોનું એવું જ હતું. આવા કાગળિયાના ડૂચા નતા કે કાર્ડ ઘસી નાખ્યું જાઓ પૈસા મળી ગયા તમને તમારા પૈસા આપી દીધા ને એવું કશું હતું. એ વખતે આ બધી વસ્તુ શું હતી? સોના ચાંદી ઉપર ચાલતી. તો એવા વખતે એ ગામની અંદર 4 છે ને ચોર રહેતા હતા. એ ચારેય ચોર ભેગા થયા. એ કે ગામમાં આપણે ચોરી કરીશું અને આપણે ઓલું કરીશું તો એક કામ કરીએ કે હજામને છે ને દિવાળી ઉપર બધા એને યજમાનના પેલા આવવાના છે તો આપણે હજામના ઘરે ખાતર પાડીએ. એટલે આવી દિવાલ હોય ને એની પાછળ ફાંકું પાડીએ અને અંદર આવવાનું હોય. તો એ હજામના ઘરે દિવાળી ઉપર બધું એને ખેડૂતોનું બધા યજમાન ગામ આખાનું થોડું ઘણું જે કાંઈ ભેગું થયેલું હતું 4 ચોર જણા ભેગા થઈ અને ખાતર પાડ્યું. ખાતર એટલે ફાંકું પાડ્યું. ફાંકું પાડ્યું એટલે હજામ જાગી ગયો કે ધમ ધમ થાય. એને લીધો હજાયો. હજાયો લઈને જ્યાં દિવાલે ફાંકું પાડતા હતા ને ત્યાં બેસી ગયો. લઈને આમાં હજાયો એ ઓલા ભમ ભમ કોદળેલી કોશથી ફાંકું પડે એ હજાયો આમાં ઓલા રબરના પટ્ટા પર ધીરે 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 હજાઈને તૈયાર કરવા માંડ્યો. બેઠો બેઠો હવે બે હામહામી પ્રવૃત્તિમાં લાગેલા હતા. એમાં દિવાલને પડી ગયું ફાંકું. ફાંકું પડી ગયું એટલે હજાયો લઈને અંધારામાં બેઠેલો તો સામેનો હથ થઈને દિવાલે બેઠી જ રહેલો. જેવું ઓલે એક માઇલ મોઢું ગાલ્યું ને એટલે ઓલે હજાય ટપ દે નાકનું ટેરવું લઈ લીધું. જેવું ટપ દે નાકનું ટેરવું લઈ લીધું ને એટલે ઓલે સીધો કરતો બારો નીકળો. એટલે કે શું થયું શું થયું? આ દુનિયામાં આપણે બધા કેવા છીએ એ એક એક છે ને આઈટમ આપણે બધા એક પ્રકારની શું છે કહો આઈટમ જ છીએ. આપણે જો સમજે કે ભાઈ આઈટમ આવે છે તો પછી તો આ એક એવી આઈટમ હતી. 4 હતા એટલે કે ભાઈ મારું નક કપાઈ ગયું હજામ જાગે છે અને જો આ તાળીમાંથી એક એવા નહીં જાય તો પછી અમારી ગેંગ તૂટી જાય. એટલે ગેંગ હરખી રહેવી જોઈએ, બેલેન્સ બધાનું રહેવું જોઈએ. એટલે ઓલો જવાનું હું તો પૂછું કઈ તું જા કે એટલે ઓલો કે હું હારા માયલા બાઈક આગળ હા તું બહુ મરદ છો જા મરદ કે ઓલો તરત ગયો અંદર. મરદ હોય ને તરત ઉપડે. એટલે જેવો તરત ગયો ને એટલે ઓલે ફટ દઈને નાક જેવું નાક કાપ્યું ને તરત કરતો એટલે બારો નીકળ્યો. બારો નીકળ્યો હું કે આને થયું એવું મને થયું કે તું જા પણ છે શું કહેતો ખરો પણ જાને હવે એ ઓલા પરાણે ધક્કો ઘાલ્યો ને પછી ઓલાનું નાક કાપ્યું. હવે 3 જણા કે છે શું તારું કાંઈ નહીં આવી કંઈક તકલીફ છે પણ બોલો હવે કે હવે હું ના જાઉં કે તને કહેતા કેમ નથી બોલો દબીત રાખ્યું મોઢું ઘટાડો જ નહીં. 3 ભેગા થઈને પરાણે ઘાલ્યો ઓલા. આ નિયમ છે. એટલે પછી 4 નાક કપાઈ ગયા. એટલે ઓલો કે મારું નાક કપાણું તમે હાલો રહી જાવ છો ના. એટલે નિશાળમાં આવું થાય. એક છોકરો તમારે છે ને તોફાન તો સાહેબ ભાડ લગાય ઉભો થા અંગૂઠા પકડતો સાહેબ કન્યો હતો ઓલો મનિયો હતો ધનિયો હતો તોફાનીયો હતો થોભણિયો હતો બધાને ઉભા કરે. જયારે બધા અંગૂઠા પકડે ને એટલે પછી બધા મોજમાં હોય દાંત કાઢતા. બાજુવાળાને કે લે અંગૂઠા પકડે કે હું એકલો થોડો છું બધા છીએ વાંધો નહીં એમ. હા આપણા બધાની શું છે કહો એકદમ આપણે જે છે એનો વિચાર કરી જો છે એની હું વાત કરું છું નથી એની વાત નથી કરતો. આપણે કોઈ એવી કલ્પના નથી જવું. આપણે જે હાલે છે આપણા જીવનમાં આપણે જે બધું કરી રહ્યા છીએ આને શું કહેવાય કહો વીઆઈપી આઈટમ કહેવાય. કેવી કહેવાય કહો એમ કે ભાઈ હું એકલો થોડો હતો બધા હતા. પછી કદાચ તમારે અનુભવ કરજો સાહેબે જો તમે ભાળી ગયા ને અંગૂઠા પકડાવે જો છોકરો રોવા માંડ્યો ને તો સમજી લેજો કે સુધરી જાય. એને ટર્નિંગ પોઈન્ટ આવશે. જિંદગી મરી જાવ પણ કે હવે ફરીને કોઈ દી આ ભૂલ કરીશ નહીં. અને જે ન રોવે અને બધા ખાસા ખોટા નામ દઈને મારબડો એની ગેંગ બનાવે ને એ ગેંગ નાકકટી ગેંગ કહેવાય. અને આ બધા આપણે કહેતા હાલા નકટા છે નાકકટા. આ નાકકટા નકટા માણસને આટલી શરમ હોતી બિલકુલ. આ એકદમ આઈટમ કહેવાય. આને બધી શું કહેવાય આ બધી શું કહેવાય આ બધી એક પ્રકારની આઈટમ કહેવાય. અને એ વખતે એ 4 નાક કપાણા. એટલે હવે 4 જણા કે હવે આ ગામમાં એમાં હજામ છે. હજામ એટલે ઓલ ઇન્ડિયા રેડિયો. એની પાસે પ્રમાણ છે કે આપણા 4 છે એની પાસે. હવે અહીં રહેવાય
એ કે કરવું શું? તો કે હાલો ભાગો. ત્યાં હાલવા જ મીને ભાગ્યા, ચારેય જણા ભાગીને ગયા અને નીકળી ગયા દૂર દૂર, અને એકદમ જંગલ ને તળાવની પાળ ને વડ ને એકદમ, અને બાજુમાંથી ને થોડુંક ગાડાવાટ રસ્તો જતો હતો. તે ચારે જણા એને ધામા નાખ્યા. થોડુંક થોડુંક આમ ઓલું રૂજ આવે એવું થાય ને, બધું થોડુંક આમ દબાઈ 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 નાક તો ટેરમાં તો હટી જ ગયા હતા કે સીધા સીધા છૂટ થઈ ગયું. તો હવે આ ચારે જણા કે કરવું શું? તો કે ચારેય ભેગા થઈને ઠરાવ કર્યો, મીટિંગ કર્યું. મીટિંગમાં એવું બધું ફિટિંગ કર્યું કે એની અંદર કેવી રીતે ચીટિંગ કરવું એનું આખું પ્લાનિંગ કર્યું. શું પ્લાનિંગ કર્યું ખબર છે? એવા એક બહુ કે હટ્ટો કટ્ટો કે મોટું પેટ કે હારો દેખાય છે, એ કે બહુ હારો દેખાય છે એમ. તાર કે હા, તે કામ કર, તાર તું મૌન લઈ લે, તાર બોલવાનું નહીં લે. તો કે જેમ તું સાનવાનો બે જાય કે મારા બાપુ હિમાલયમાંથી આવ્યા છે, અને હિમાલયમાં પાછું કયું? હિમાચલ પ્રદેશ, એવા ચિત્તકુલની કંદરાઓમાંથી 11,830 ફૂટની ઊંચાઈ ઉપર ગયા છે. હા, તો આ બાપુ એટલા બધા સિદ્ધ પુરુષ છે, દેવભૂમિમાંથી સાધના કરીને આવ્યા છે. તારી એક અક્ષર નહીં બોલવાડો, બાકી હવે બેઠા છીએ. એટલે ઓલા પછી શું કરે કે અમારા ગુરુજી મહાન સિદ્ધ પુરુષ છે ને બહુ અવતારી પુરુષ છે ને, એને તો ખાલી દર્શન કરો ને તાર પાપ બળી જાય ને, આમ ને તમને અમારા ગુરુજી આમ ને અમારા ગુરુજી આમ ને. એટલે પણ તમારા ગુરુજી તકારે તમે વાત જવા દો. મારા ગુરુજી એટલે બહુ મહાન ને બહુ સિદ્ધ ને. એટલે ત્રણેય જણા, એમાં એક જણો કીર્તન કરવા માંડ્યો, રાધે 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 રાધે, અને ભરી રાખો ભાઈ, ખાધે રાખો ખાધે રાખો, એ બધું. એટલે એકદમ એવી ટીપ જામી. અને પછી ત્યાંથી ગાડામાંથી એક ખેડૂત નીકળ્યો, બિચારો ખેડૂત જતો હતો ખેતર. ખેડૂત બધા શું કહેવાય કહો? આકાશી જિંદગી જીવવાવાળા, કુદરતના ખોળ. એમાં બાપુ બાપુ લાંબા બાપુ બાપુ બોલા કે રાધે 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 રાધે, આવા દે બધું ખાધે રાખીએ ખાધે રાખીએ. એ બધું એમને હાલતું હતું. એમાં ખેડૂત પગે લાગ્યો, બોલા કે શું? અરે સિદ્ધ પુરુષ છે, દર્શન કર, દર્શન લાંબો થઈ જા. પગે લાગ્યો અને પગે લાગીને કે બાપુ બાપુ. એ કે શું બાપુ બાપુ કરે? જો આને પૂછ, મને કે દર્શન થાય છે, મારા ગુરુજીએ મને દર્શન કરાવી દીધા, સાક્ષાત અનુભવ કરાવી દીધો છે. કીર્તન દાદા માટે મને ભગવાન દર્શન થયા છે. ભગવાન, વાહ પ્રભુ, તમે કેવું લીલા કરો છો, વાહ પ્રભુ, અમે ઢીલા નહીં પડીએ, વાહ પ્રભુ. એ નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો, ભગવાનની ખૂબ ભક્તિ. એવો નાનો એવો કીર્તન 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 ને તમે જ્યાં જો ને બજારમાં નાચતો હોય ને આમે નાચતો હોય, બસ કીર્તન જ કરી કરે. એટલે બોલો કે પણ ભગવાન, અરે ભગવાનના દર્શન થાય છે તારે તો એના નાચવા જ મીંડ્યો શું કે? તો બોલો કે પણ તો મારે ભગવાનના દર્શન કરે. તો કે ગુરુજી પાસે દીક્ષા લઈ લે. જો ગુરુજી પાસે દીક્ષા લે તો તને ભગવાનના દર્શન, નકર દર્શન નહીં થાય. કેમ કે ગુરુ વગર આ શક્ય. તો બોલો કે તો પછી શું કરવું? કે તો અમારા ગુરુજી દીક્ષા આપે છે, એમાં તારે નાક કપાવવું પડે. નાક કપાવ્યા વગર ભગવાનના દર્શન થાય નહીં. તે ઓલો ખેડૂત બિચારો ગામડાનો માણા ભોળો ભાળો, અરે બળ્યું નાકમાં કયો હારું નીકળે છે કે આખી કરવું છે શું? મારે જો ચશ્મા પહેરવા છે કે ચશ્મા પહેરવા જ બળતર્યા. તો ભાઈ નાક ઉડાડી અને એને દીક્ષા આપી, અને પછી કાનમાં મંત્ર આપ્યો. મંત્ર કે જો ભાઈ તારું નાક કપાઈ ગયું છે, અને હવે તું ઘરે જઈશ ને ગમે કોઈને કાંઈ પણ કહીશ તો તું ઘરનો નહીં ઘાટનો નહીં, અને ઇજ્જતનો અને પૂજા કરીને અને માન પાનથી રોટલો ખાવો, લોકો તારી આરતી ઉતારે, લોકો તારી ભક્તિ કરે ને ભજન કરે ને તારા માટે લોકો માન સન્માન. આવી ભક્તિથી તું રહે અને કે ભગવાનના દર્શન થાય છે, રહે અને ભક્તિ કર. બાકી એવો બોલતો નહીં, ગુરુ મંત્ર કોઈને કહેવાય. બાકી જો બોલો જ મરી જવા છે. એટલે ભાઈ બોલો ખેડૂત થોડો ઢીલો પડેલો, મોળો પડી ગયો, પણ બાપ પ્રભુ ગદગદ રોતો હતો. ખરેખર જિંદગી હારી ગયો એમાં રોતો હતો. પણ કે પ્રભુ ભાવ વિવાહ, પ્રભુ એવો બિચારો ભક્તિ કરો. એમાં ખેડૂત ને જોયું કે તે મારે દર્શન થઈ જાય ભગવાન. એવા દર્શન થઈ ગયા, એવા દર્શન થઈ ગયા. ખેડૂત પછી ખેડૂત કે અરે બીજા બે ચાર માણસો હતા, બીજા હતા ગામના લોકો, એ લાઈન લાગી. પછી તો
ભગવાનના દર્શન કરવા છે. પછી તો ઓલા લોકોને ફાવટ પડી ગઈ માયક લઈને કે જો અમારા ગુરુજી કેટલા મહાન છે, મોટા રાજા મહારાજા ને કલેક્ટર ને ડોક્ટર ને મિનિસ્ટર ને ગમે એવા મોટા એક્ટર હોય તો બધા ટ્રેક્ટર હોતા આવી જાય છે. કે ટ્રેક્ટર હોતા આવે છે બધા આયા, ડોક્ટર ને એક્ટર ને કલેક્ટર ને મિનિસ્ટર ને બધા ટર ના ટર કરતા આયા. એક થી એક ચડિયા પર ટર આવે છે આયા અને બધા ટર આવવા માંડ્યા ને એટલે કે જો અમારા ગુરુજી કેવા મહાન છે, વિદેશમાં જાય છે તો એનું સન્માન થાય છે, ફલાણા લોકો એને એવોર્ડ આપ્યો, ફલાણા આમ એવોર્ડ આપ્યો, એવી વ્યાખ્યા અને એવા મોટા મોટા ભાષણો શરૂ કરી દીધા. અમારા ગુરુજી મહાન. હવે આપણને બધાને ચામડાની દ્રષ્ટિ છે. શેની દ્રષ્ટિ છે? એટલે ચામડાની દ્રષ્ટિ વાળાને પ્રભાવિત કરવા હોય તો બધું બહારનો ઠઠારો બતાવવો પડે. આપણે કે ઠોઠ નિહાળ્યા ને વૈતરા વટાણા જાજ આપણે જે કહીએ એમાં આવા જે ખોટા માણસો હોય ને એના ટોટા બહુ મોટા હોય અને એ બધું એને આ બધું કરવું પડે. શિષ્ટાચાર વસ્તુ આખી અલગ છે. નમન નમન મેં અંતરા બહુત નમે નાદા. તો શિષ્ટાચારની જે સભ્યતા છે એની અંદર અમુક વસ્તુ કરવી ના પડે, થઈ જાય. સીધી ભાષામાં હું તમને કહી દઉં કે અમુક કાર્યો એવા છે કે આપણે સંયમ કરવો નથી પણ સંયમ થઈ જાય. સીધી ભાષામાં કહું તો તમારા ઘઉં ખળામાં પડ્યા હોય અને તમારી ઘરવાળી ભાત લઈને આવી હોય 12 વાગે અને વીજળીનો કડાકો થઈને 2-3 છાંટા પડ્યા અને એ વખતે કે બાપા ખાઈ લો ને, બાપા ખાઈ લો ને, હું સાણીવાની બહેન મેલું છું સાંભળેલું એટલે તરત પછી ગાડું લાવે, પેલું ભરે ને અમુક ઢાંકે ને પેલું કરે. તો 12 વાગે એને ઉપવાસ કર્યો નહીં, ઉપવાસ થઈ ગયો. 4-4:30 વાગે ઘરે પહોંચ્યા ને પછી કે હવે નહીં ખાવું બહેરાની મારી કે થોડાક ભજીયા બનાવું. હા બનાવી લે. તો ખાલી એક ટક તમે ખાધું નહીં, ઉપવાસ કર્યો નહીં પણ ઉપવાસ, તો એ વખતે તમે તમારા 12 મહિનાનું ખાવાનું અનાજ ઘરમાં ભેગું કરી દીધું. તો એ સંયમ, જે સમયે તમે સંયમ કર્યો છે એ સંયમ અને નિયમ દ્વારા તમે એ વખતે તમારા ઘરની અંદર આખા વરનું હાજુ કરી લીધું. અને અત્યારે આપણે બધાએ શું કર્યું કે ઉધડું જ રાખ્યું છે કે અમારે શું છે કે અમે આ નથી ખાતા, અમે ફલાણું નથી ખાતા, અમે ફલાણું આમ નથી કરતા. એટલે પણ શું નથી કરતા? તમે સંયમ નિયમની વ્યાખ્યામાં પહેલા તમે કરો છો શું? કોકે તમને ચડાવી દીધા રવાડે એટલે એના ઉપર ચડો છો, તમારી જરૂરિયાત માટે તમે કરો છો, તમને એનું કોઈ પ્રૂફ પ્રમાણ ખરું? તમે જે કાંઈ સંયમ નિયમ કાંઈ પણ પાળો. આપણે અત્યારે શું કરવાનું? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, આ બધી વસ્તુ શું છે કહો? બહિરંગ છે, બહારનું છે, અંદરનું નથી. તો હવે આ ચારેય જણાએ આવી રીતે એવું આમ ઠઠારો ઊભો કરેલો એટલે બધા ટરના ટર આવવા માંડ્યા. અને એવા મોટા મોટા કલેક્ટરો બધા આવી કે જો અમારા ગુરુજી મહાન કેવું. પછી શું કરે ખબર? એકદમ બહારનું આમ વાતાવરણ એવું આમ પ્રભાવ વાળું બનાવે. પછી આપણે કે ભાઈ એક ખરખા ટી શર્ટ પહેરવાના ને એક ખરખા વોકી ટોકી રાખવાની, બધાને એક ખરખો આમ આપવાનું, ઓલાને અહીં જમાડવાના અને આમ કરવાનું, એવી વ્યવસ્થા ઠઠાઠઠ કરે. ખોટા માણસોના શું હોય કહો? ઠઠારો બહુ સારો, તો જ ખટારો હરખો હાલે, નકર હરખો હાલે. એટલે પછી શું થાય કે એ વખતે આ લોકોએ એક એવી વ્યવસ્થા એવું રચના પછી કે જો આ ડોક્ટર છે તોય ઘર છોડી દીધું, આ એન્જિનિયર છે તોય ઘર છોડી દીધું, આ ફલાણો વકીલ છે તોય ઘર છોડી દીધું, આને આવું ભણ્યો છે ને આને આવું કર્યું છે તોય ઘર છોડી દીધું. હવે તમે તત્વથી વિચાર કરો, એક ડોક્ટર એક એન્જિનિયર ઘર છોડી દે અને એના હાથ હેઠે 100 માણસની રોજી ચાલતી હોય, એક સિવિલ એન્જિનિયર એની મોટી સ્કીમ ચાલતી હોય, એ સ્કીમની અંદર કેટલાય કોન્ટ્રાક્ટરોને કામ આપીને બધાની શું આપતો હોય કહો? રોજી આપતો હોય. એ એક સાધુ થઈને ભીખ માંગતો થયો, એની વાંહે કેટલા ભીખ માંગે? હા શું કહેજો? તો આવા લોકોને સાધુ બનાવી દો, અર્થાત તમે સંન્યાસી બનાવી દો તો દેશની દરિદ્રતા વધે કે ઘટે? તો જે હીરો છે એને તમે શું કરી દીધો? જીરો બનાવી દીધો. તમે કહો કે અમારો શિષ્ય બની ગયો, અમારો ધર્મ મોટો,
તો તમે સંપ્રદાયના વાડાની અંદર વાસ્તવિકતા તમે જાણ્યા વગર વ્યક્તિની એના જીવનની ઉપયોગિતા સમાજમાં શું છે એ આ પૃથ્વી ઉપર ભગવાન એને મોકલ્યો છે શા માટે અને કયા કાર્યથી આ પૃથ્વી ઉપર આવ્યો છે એ જ્યાં સુધી તમારા સમર્થ ગુરુ એ વ્યક્તિનું વ્યક્તિત્વ ન જાણે ત્યાં સુધી એને સાધુ કે સંન્યાસી બનાવવાનો અધિકાર એટલે કેવું પડે છે કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવાય સમજીને રહીએ ચૂપ રે. સમર્થ જ્ઞાની મહાપુરુષોની પાસે તમે જાઓ તો તમને સીધી લીટીમાં તમારા સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ મારું નામ થતું હોય અને મારી વાહ થતી હોય, તમારા જેવા 10 જણા બાપુ 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 કરીને બધા છત્રી લઈને ફરતા હોય, કોઈ આગો કાસો થતા હોય તો બાપુને પછી બોલો હવા ભરાય કે ન ભરાય? અને આવી હવામાં બાપુ કે ભાઈ આપણો વટ પડે છે એટલે વગર ચૂંટણીએ ખુરશી વાળા ઓલા ચૂંટણીમાં મિનિસ્ટર બને તો આ એ કેવલ રાજા કહેવાય. અમે આપણે બધા સંતો શું કહેવાય કહો? મહારાજા. અને વળી પાસે બાપુ બાપુ હું આપું લાઈન જે દેવું બેન તમતા એટલે રાધે રાધે રાખે અને ખાધે ખાધે રાખે. બીજું શું કરે કહો? રાધે રાધે બધું ખાધે ખાધે રાખે. તો આવી રીતે આ દુનિયાની અંદર હાલે છે ડીંડવાણું હાચું એનું કારણ નો સમજાણું દુનિયામાં હાલે છે ડીંડવાણું જી. અને આવા ડીંડવાણાની અંદર હું તમને કહી દઉં હુકાવા હે લીલું બળે છે. જે સત્ય ન લભ્યેશ આત્મ સમ્યક જ્ઞાનેન અંત શુભ્રોયમ પશ્યંતિ હતે ક્ષીણ દોષાહ. જેના દોષ ક્ષીણ થઈ ગયા છે, અંતઃકરણ શુદ્ધ છે અને કેવલ સત્ય ને કેવલ સત્ય દ્વારા અંતઃ શુભ્રમ પશ્યંતિ યતય. એટલે આવા યતિ સંન્યાસી લોકો જે તમને મને ઘણું બધું આપી શકે છે એની આપણે શું કરીએ છીએ કહો? અવહેલના. શું કામ? કે જેટલા મળ્યા એ બધા કેવા મળ્યા કહો? નાકકટા મળ્યા. અને જેટલા હાથમાં આવ્યા બધા નાકકટા લ્યા. આપણે શું ને આ બધા આ વાત છે. એટલે પછી એની વાય હુકાવાય શું બળ્યું કહો? લીલું બળ્યું. એટલે આપણે હારા હાચા માણસને પકડી નથી શકતા. શું કામ નથી પકડી શકતા? તો એ કહી દો. માસ્તરોને ખબર હોય સ્કૂલમાં વિદ્યાર્થી ભણવાના 50 હોશિયાર હોય કે આગળની લાઈનમાં બેઠેલા 1 કે 2 જ હોય? બરોબર, 1 કે 2. અને એમાં તમારા ગામનો અનુભવ મને કહો. આખા ગામમાંથી તમારા ગામમાંથી જ્યારથી સ્કૂલ બની અને અત્યાર સુધી કેટલા ડોક્ટર તમારા ગામે દેશને આપ્યા? બતાવો છે ક્યાંય? મુશ્કેલથી તમે વિચાર કરો 2,500 થી 3,000 નું ગામ હોય તો એ 2,500 થી 3,000 ગામમાં દર 10 વર્ષે કદાચ એક ડોક્ટર નીકળ્યો હોત. પછી બધાય ગામડામાંથી તમે ભેગા કરીને શહેરના તાલુકામાં જાઓ તો 52 ગામનો તાલુકો હોય ત્યારે એમાંથી માંડ 20-25 ડોક્ટર તાલુકા લેવલે નીકળે. એવી રીતે તમે જિલ્લા લેવલે જાઓ તો એનાથી 50 ડોક્ટર તમને મળે. એવી રીતે તમે રાજ્યમાં જાઓ તો કદાચ 500 ડોક્ટર મળે. એમ આખા દેશની અંદર દર વર્ષે આવા વિદ્યાર્થીઓ પાછા અલગ અલગ ફેકલ્ટીના હોય, જે હાઈ લેવલના માણસો હોય, જેનું બૌદ્ધિક ક્ષમતા ઊંચી છે, જેને બૌદ્ધિક સ્તર ઉપર લેવલ જેનું વ્યવસ્થિત છે, એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે. એટલે એવા સાચા માણસોની ત્યાં કોઈ જાતું નથી. એ બાપુ તો હાવ નક્કામાં છે, કોઈ જતું જ નથી એની પાસે. તો કોની પાસે જાય છે બધા કહો? કીડિયારું ક્યાં ઉભરાય? જ્યાં ગોળ હોય ને મકોડા ચડે. અને પછી મૂરખ માખને મકોડો એને ગમે એમ વસોડો ઝાલેલું ના મેલે. મોઢું તૂટી જાય પણ મેલે. એમ તમે જોજો જેની પાસે બાંધાવી કંઠી અને ગુરુન ચેલો જ્યાં હોય વંઠી તો પણ ઝાલેલું મેલે. હાલે છે ડીંડવાણું. આના દુનિયામાં ખરેખર બધું આવું જ થઈ રહ્યું છે. અને આની અંદર પછી શું થાય? ધર્મ શું થાય છે કહો? પરિણામ થાય છે. પણ વેદ ઉપનિષદ જે આપણને પ્રમાણ દ્વારા અને એક સિદ્ધ વસ્તુ જે છે એની ચર્ચા કરે છે. શેની ચર્ચા કરે છે? છે એની ચર્ચા કરે છે. હવે છે એની ચર્ચામાં હું તમને કહી દઉં આપણા બધાની વચ્ચે શું ચાલે છે. જો હું તમને કહી દઉં. હવે એ નાકકટા સંપ્રદાયની અંદર એક રાજા આવ્યો.
કોણ આવ્યો? રાજા આવ્યો. રાજાએ આવીને કીધું કે ભાઈ આ ધર્મ બહુ મોટો છે ને આ ગુરુજી બહુ મહાન છે ને આમની તો આખી વ્યવસ્થા આયોજન બહુ સરસ છે. પછી થોડુંક સમાજની અંદર પોતાની પોલને ઢાંકવા માટેના જેટલા થીગડા મારવાના થાય ને એટલા થીગડા મારે જ જવાના. અમે દવાખાનું ચાલુ કર્યું છે, જો અમે અહીં ગૌશાળા ચાલુ કરી છે, જો અહીંયા અમારી સ્કૂલ ચાલે છે, જો અહીંયા અમારું ફલાણું ચાલે છે. એટલે આ બધાય આપણે ઢાંકવાના હું મારવા માંડ્યા કહો? થીગડા મારવા માંડ્યા. અને ભાઈ તમારો પૈસો તમારી પાસે આપણે બાપુ જલસા, બસ બાપુનો વટ પડવો જોઈએ. એમ પછી આ દુનિયામાં બધું શું થયું કહો? એક વ્યવસ્થિત ડીંડવાનું હાલ્યું. અને પછી જે તે દિવસે આની અંદરથી પાછો રાગ દ્વેષ રયા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે, કાલ્પદ્રુમ ચિંતામણિ સરખી પ્રભુ ભક્તિ ના ભાવે રે સંસારી જીવે મુક્તિની યુક્તિ ન જા. તો મુક્ત થવાની યુક્તિ જે અત્યારે હમણાં આપણે સાંભળતા હતા ને, પ વર્ગ અને અપવર્ગ, એટલે પ વર્ગ જેમાં નથી. શેમાં? તો કે આત્માના સ્વરૂપમાં હું નથી કહો? પ વર્ગ નથી. પ એટલે પાપ અને પુણ્ય, તમે સાંભળી ગયા છે બરોબર. પ ફ એટલે જેમાં કોઈ ફળ નથી શુભ અશુભ, અને પ ફ બ જેમાં કોઈ બંધન નથી, ભ જેમાં કોઈ ભય નથી, મ જેમાં કોઈ મરણ નથી. એકદમ અમરતાના સૂત્રને આપણે શું કહીએ છીએ કહો? અવિનાશી આત્મય અચલ જગતા તે પ્રતિકૂલ, ऐसो જ્ઞાન વિવેક હૈ સબ સાધન કો. બધા સાધનનું મૂળ થડાકા બંધ શાસ્ત્રમાં વાત બતાવી છે, પણ આપણને મગજમાં ઉતરતી શું કામ? કે અત્યાર સુધી જેટલા મળ્યા એ કોણ મળ્યા કહો? નાક કટા જ મળ્યા. નાક કપાઈ ગયો ને પછી શું કરે કહો? હવે એટલે હવે આ લોકોએ કીધું મહારાજ તમે અમારા, તો ઓલા પૈસા જો ફલાણા ફલાણા નરેશ રાજા અમારા ગુરુજીના શરણોમાં આવ્યા, ફલાણા મહારાજ આવ્યા છે. તો મહારાજે કીધું કે ભાઈ મારે નાક કપાવવું છે, દર્શન કરવા જ ભગવાનના. તો એનો પ્રધાન જે છે ને, રાજાની હારે પ્રધાન હંમેશા આપણી હારે ભાઈબંધ એક કે આપણો સલાહકાર કે આપણો છે ને સલાહકાર સમિતિ હોય, એવી આપણી હારે એક ભાઈબંધની એક ટીમ હોય, જેની અંદર આપણી પાસે બૌદ્ધિક ક્ષમતામાં આપણે બધા બીજા આપસમાં પરસ્પર. અને સુકેશાદી ઋષિઓએ પ્રશ્નોપનિષદની અંદર આપસમાં બધા ચર્ચાઓ કરી છે. 5 ભેગા થાય ને ત્યારે એમાં આંચ ના આવે, કેમ કે 5 ભેગા થઈને હરખી વાત કરવા વાળા જોઈએ, અને એમાંય તે કંઈક લાભ થાય એવી વાત કરવા વાળા હોવા જોઈએ. પછી એમાં લક્ષ્ય કયું છે એ એના ઉપર નિર્ભર રાખે છે. તો અહીંયા આ લોકોએ નક્કી કર્યું પ્રધાને કે મહારાજ હું તમને એક વિનંતી કરું છું. શું? મેં એવું જાણ્યું છે, અને ગીતા જેવો ગ્રંથ એમ કે છે નરાણામ નરાધિપ, ભગવાન કહે છે કે નરોની અંદર રાજા જે હોય ને એ મારું સ્વરૂપ છે. તો તમે સ્વયં જ ભગવાન છો, તો તમારે કોના દર્શન કરવા જવું છે? મેં આવું સાંભળેલું છે, અને મને શાસ્ત્રની અંદર એટલી ખબર પડે છે કે મેં સનાતન ધર્મની વાસ્તવિકતાને જાણી છે, અને એની અંદર મેં મારી જિંદગીને પણ માણી છે, અને મારા દેહના શરીરના વ્યવહારમાં આપની સાથે આપણા દેશની સમગ્ર પ્રજાનું આટલું અદ્ભુત જે કાંઈ તમારું રાજ્ય તમે સારી રીતે ચલાવી રહ્યા છો એની અંદર અમે ગૌરવ અનુભવીએ છીએ કે મહારાજ તમે અમારી સાથે સહમત થઈ અને અમારા બધાની જે કાંઈ વિચારસરણી છે એની અનુરૂપ તમે દેશનું શું કરો છો? રાજ ચલાવો છો, અને આજે પ્રજા તમારાથી સુખી છે. એટલે મહારાજ નરાણામ નરાધિપ, તમે સ્વયં પરમાત્માનું સ્વરૂપ છો, અને તમે નાક કપાવશો તો મારા દેશનું નાક કપાશે. હું મારા દેશનો ઝંડો આજ કયો દિવસ છે કહો? આઝાદી, આઝાદ હિન્દ જિંદા. બોલો કે યાર, અમારે સતની બાકી એટલે એટલા બોગા પાડે. આઝાદ હિન્દ જિંદાબાદ એમ હોવું જોઈએ. તો ખબર પડે કે બાપુ એકલા એકલા બોગા પાડતા લાગે. બેસી ગયા છે પહાડો. રિયાલિટીથી જિંદગી જીવો, એકદમ વાસ્તવિક જિંદગી જીવો. આમ તો ઊંધા ધૂંધા એવું જીવન મત જીવો, મસ્તીથી જીવો. જેવું જીવો આમાં પરફેક્ટ જીવો. જીવનની અંદર મોજ માણો બસ, અને મોજમાં રહેવું અને અલખ ધણીની ખોજમાં રહેવું. તો અહીંયા આ પ્રધાને મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ તમે રહેવાય.
આખા દેશનું નાક કપાય, અમારા દેશનું નાક કપાય. અમારો ઝંડો આજ જે અમે લઈને, અને આજ તો આઝાદીનો દિવસ છે એટલે મારે આજ તો ચોખવટ તો કરવી જ પડે. રાજાનું નાક કપાણું તો કોનું નાક કપાણું કહો? હું તો એમ કહું છું દેશનું નહીં, હું તો એમ કહું એક સૈનિક પણ જો બોર્ડર ઉપર કોઈ જગ્યાએ એને પણ જો કોઈ વિધર્મીય કોઈ બીજા કોઈએ પણ એને આટલી પણ આંચ આપી, એ પણ કોનું અપમાન છે કહો? દેશનું અપમાન છે, આખા સમગ્ર આપણા ભારતનું અપમાન છે. એવી એક સમષ્ટિ ભાવના. અને એ પ્રધાને રિક્વેસ્ટ કરી, મહારાજ મહેરબાની કરો, તમે આ ભગવાનના દર્શન કરવા માટે, હું માનું છું ત્યાં સુધી જો ભગવાન સર્વોપરી સત્તા છે, હું સ્વીકાર કરું છું, એથી ઊંચી કોઈ વસ્તુ નથી, પણ છતાંય મને જેટલો ટ્રસ્ટ અને મને જેટલો વિશ્વાસ અને મારી બૌદ્ધિક ક્ષમતા જેટલું કહે છે એ પ્રમાણે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન માત્ર કોના આધારે ટક્યું છે કહો? શ્રદ્ધાવાન. તો હું એક મારી આસ્થા અને શ્રદ્ધાના આધાર ઉપર કહું છું, મહારાજ તમે સ્વયં એક રાજા નારાયણ છો, અને નારાયણ તમે જ નાક કપાવશો તો પછી દુનિયામાં રહ્યું શું? એટલે એ વસ્તુ તો હું નહીં જ થવા દઉં. હું મારું ગરદન કપાવી દઈશ, પણ તમને ક્યાંય નાક તો હું તમારું વાળનું રૂવાડું પણ નહીં તૂટવા દઉં. આ રીતે. અને પછી એને એક સમજણમાં એક યુક્તિ આપી, મહારાજ મેં એવું સાંભળ્યું છે કે આપણા વેદ સનાતન ધર્મના જે ગ્રંથો છે એ વેદનું એક અંગ છે જ્યોતિષ. વેદનું એક અંગ શું છે? અને જ્યોતિષમાં એવું લખ્યું છે કે ખંડિત વ્યક્તિ, સીધી ભાષામાં કહીએ તો નાક કપાવવું, એ શુભ લક્ષણ નથી, એ અશુભ છે. નાક કટાય વ્યક્તિ જો કોઈ હામાં મળે તો તમને એના શું થાય છે કહો? અપશુકન થાય છે, તમારું કંઈક ખરાબ થવાનું છે એવો એક સંકેત સાબિત થાય છે. તો આ તો નાક કપાયેલો વ્યક્તિ હામો મળે તોય તકલીફ ઊભી થાય છે, આ તો હપચું ઉડાડી જ મેળવાનું છે. એટલે બધા મહેરબાની કરો મહારાજ, તમે આ નાક કાપવાની વાત રહેવા દો. તો શું કરું? બાપુ હું તમારા માટે મારું ગરદન કપાવવા તૈયાર છું, પોતે સમર્પિત થવા તૈયાર છું, મને આજ્ઞા આપો. પહેલા હું જો આ વસ્તુ સાચી હશે તો મહારાજ તમને ખુશી ખુશીથી તમને બોલાવીશ. અને પછી તો ઓલાએ કીધું કે ભાઈ અમારા પ્રધાન પહેલા આવે છે. ત્યાં તો ઓલા તાળીઓ પાડે, જોયું મહારાજ ને મહારાજના પ્રધાન ને બધા આપણા ગુરુજીના શું બને છે કહો? ચેલા. પણ મારી પાસે ઠેલા અંધ ગુરુ બધીર ચેલા, એના જીવનમાં ઠેલમ. એટલે પછી એ વખતે પ્રધાને જઈ અને દીક્ષા લીધી બહુ વ્યવસ્થિત. અને જે માણસ જેટલો વીઆઈપી હોય ને, જેટલો મોટો માણસ હોય ને, એટલો એનો પછી શું છે કહો? મોટો. એટલે એવું બધું આયોજન થયું, સમગ્ર ધામ ધુમાડો બંધ ને એ નાક કપાવવા માટે કેટલી પબ્લિક, એનું પછી એનું કાપવું હોય તો કંઈક વિશેષ રીતે જ કાપવું પડે ને. એવી વિધિ વિધાનથી નાક ભડિયા ભાટ દઈને કાપ્યું. હવે આમાં શેની વિધિ વિધાન હતું? આમાં કોઈ વિધિ વિધાન હતું? પણ તોય બધું શું કરે કહો? ખટારો આમ છે ને આમ ફોકસ હાઈલાઇટ કરવામાં એવી રીતની જમાવટ કરી નાક ધીરે કરીને ઉડાડ્યું, ભાટ દઈને ઉપાડ્યું. પ્રધાનનું નાક કપાઈ ગયું. પછી કે હવે ગુરુ મંત્ર આપે છે. હવે ગુરુ મંત્ર તમને ખબર છે ને કે ભાઈ જો તું પ્રધાન છો, આટલો મોટો મહાન વ્યક્તિ છો, અને હવે તારા કોઈ સુકન નહીં લે, ઇજ્જતની રોટલી ખાવી હોય, માનપાનથી રહેવું હોય તો ભગવાનના દર્શન થાય છે, નાચવા માંડને કૂદવા. હવે એક તો નાકમાં શું થતી હોય કહો? બળતરા કપાઈ ગયું, રોતો પછી ભગવાનના દર્શન થાય. હવે એને આંખમાંથી આંગોળા જાય ભાગ્યા. બોલે કે આ કેટલો ભાવ વિભોર થઈ ગયો, ગદ થઈ ગયો ભગવાન. એટલે પણ શેના આંગોળા આવે છે તો તું જો પેલા. આ છોકરાનું હગું થતું નહીં, હીરા આંગોળા આવે છે. અને બાપુ કરી ભોળા લાગતા પગે લાંબો થઈને પગે લાગે છે. જો તો ખરો તું કેટલી તકલીફો થતી હોય ત્યારે આપણે ભક્તિમાં રસ લઈએ છીએ. અને એવા જ સમયે આપણે કહીએ કે આની ભક્તિ સમરા કાઢી ગઈ છે, એટલે કોઈ સમરા નથી કાઢી ગઈ, આમાંથી અંદર કેટલું એનું મગજ તમરા કાઢી ગયું છે તો જો. એટલે આ બધું દુનિયામાં ભક્તિ કરનારા લોકો, આવા માણસો ભેગા થાય ને ત્યારે ભક્તિનો કોઈ દિવસ તમને અહીંયા દર્શન થશે નહીં. એટલે આ ધ્યાન યોગ શિબિરમાં આપણી વાસ્તવિક જિંદગીમાં જે છે એમાંથી તમને હું બહાર કાઢવા માટે અત્યારે આવા વિચારોની જરૂર છે. અત્યારે હું તમને પેલું બધું આવે જે બીજી સાધનોને આમને બાબુ ક્યારે બંધ કરો છો તો એટલે એ વસ્તુ આપણે એમાં જવાનું.
અત્યારે તમે હું શું કરી શકીએ છીએ, આપણાથી શું થઈ શકે છે, એ કામ પેલું કરો. તો પ્રધાને નાક કપાયું અને પ્રધાન પછી એ વખતે ગમ ખાઈ ગયો. પહેલા તો પ્રધાન હતો એટલે પાવરનો શું કરે કહો, ઉપયોગ તો કરે. એટલે પ્રધાને થોડોક પાવરનો ઉપયોગ, બાપુ હાસું છે, હાસું કહી દો કે બસ આ જ સાચું છે. નાક કપાઈ ગયું એટલે હવે તારી કોઈ ઇજ્જત છે નહીં, તારા કોઈ હામો મળે દર્શને નહીં કરે, અપશુકન થશે. અને હવે આ એક નથી, આટલા બધાય છે, બધાય છે ને તું એક શું માથાકૂટ કરે છે મેલને. તો એને થોડોક શું કર્યો, પાવરનો પ્રધાન શું એટલે ઉપયોગ કર્યો, પાવરનો ઉપયોગ કર્યો. એટલે આટલી બધી પબ્લિક બધી કે તારા પાપ આડું આવે છે, તારા દોષ આવે છે, તારા અંતઃકરણમાં આમ રહી ગયું છે, દીક્ષા બાપુઓ દર્શન કરાવ્યા પછી જવાનું દર્શન, અને તારા પેટમાં પાપ છે એટલે તને દર્શન થતા નથી. એમ કરીને તું છળ કપટ વાળો છો, તું આવો છો ને તેવો છો ને એમ કરીને ઓલાને બધા લોકો ઘોડી થઈ ગયા. કે હતા બધા એટલે અમને થાય તમે ચમ ના થાય. એટલે હું પ્રૂફ લોકો હાલો હું 50 કેક થાય છે, એક જણો કે નહીં થાય, હું કરશો તે ભલા ખોલ્યો. અને અત્યારે આ કલયુગ છે, અને કલયુગની અંદર હો મૂર્ખ કે એ બધી વસ્તુ સાચી, પણ એક સાચો વ્યક્તિ કે ને રામ બરોબર જો કોઈ માનત મને કહેજો. એટલે આ કલયુગમાં હું છે કહો, હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ નો સમજાણું, દુનિયામાં હાલે છે ડીંડવાણું. કલયુગની અંદર શું છે, સંઘે શક્તિ. કલયુગમાં તમે બધા ગધેડા ભેગા થઈને ખાલી 50 જણા તમે જેમ કહો ને એમ સરકાર તમને બધું જ કરી આપે. હવે આમાં સાચું કહો, મૂર્ખાઓની સંખ્યા વધારે, વિદ્વાનોની સંખ્યા વધારે. એટલે કલયુગમાં વર્ણન કરેલું છે, કલયુગનું વર્ણન કર્યું ને એમાં લખ્યું છે સાચા સંતો, સાચા વિદ્વાન જ્ઞાની મહાપુરુષો જેને કોઈ સહયોગ મળશે નહીં, અને કેટલું સારું કામ કરશે એટલા જ એ લોકો એને શું કહે છે કહો, મૂર્ખ છે, એને તરસોડશે, આગા કાઢશે, વિમુખ કરશે, અને આ વિમુખ કરો ને આને ફલાણું કરો, અને ઓલા બધા દંભ કરશે, તમારું ધન બધું હરણ કરીને લઈ જશે, તમને કહેશે કે આપણે અહીંયા આશ્રમ બનાવવો છે અને જમીન લેવી છે, અને જમીન બમીન કશું લેશે નહીં, રૂપિયા તમારા શું થઈ જશે કહો, હોયા ક્યાં ગયા તો કે ભાઈ દવાખાનું હતું આપણે હાલતું હતું એ કેમ બંધ થઈ ગયું, તો એની કોઈ ચર્ચા કરશે નહીં. પણ ચર્ચા છે એની કરશે કે આને સારું કામ કર્યું એને બારો કાઢો. આ બધા કલયુગના શું છે કહો, લક્ષણો છે. સાચા માણસોને કોઈ જીવવા દેવા માંગતા નથી. તો એમ સમજી લેવું કે આ કલયુગનું વાતાવરણ છે. કોનું વાતાવરણ છે? અને કલયુગના વાતાવરણમાં યાદ રાખજો, અહીંયા એક આપણને બધાને આની અંદર પણ હિંમતથી જીવવા માટેનું એક કલયુગમાં સૂત્ર છે. આટલા બધા ભયંકર વાતાવરણમાં સાચા માર્ગે તમારે ટકી રહેવું હોય, અને એવા વિચારો વાળા જો તમે હું આપણે 5 જણા હશું તો યાદ રાખજો, આમ તો શાસ્ત્ર એવું કહે છે એકે હજારા, એક પણ જો સાચો માણસ હશે પણ એની પાસે એક કલયુગની અંદર એક શું જોશે કહો, આધાર જોશે. કેમ કે બાકીના પગ શું થઈ ગયા છે કહો, કપાઈ ગયા છે. 4 ધર્મના શું છે, માત્ર કલયુગની અંદર એક જ પગ રહ્યો છે. કયો? માત્ર ને માત્ર સત્યનો. કયો પગ રહ્યો છે? કેવલ સત્યનો પગ રહ્યો છે. સત્યને લભ્ય યશ આત્મા. તમે અત્યારે માત્ર ને માત્ર સત્યને પકડીને ચાલો, બાકી બધી વસ્તુને છોડી દો. બસ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેવ ન અપરા. આટલી જ વસ્તુ પકડીને તમે ચાલો ને તો કોઈ વિઘન તમને નડતું. ભલે ટાંગા ખેંચે, આમ છે તેમ છે, તમારી વાય જેને જે કરવું એ કરે, જેને જેટલો તમને બદનામ કરે, કાદવ કીચડ ઉછાળે, સૂર્ય ઉપર ધૂળ નાખે, કોના ઉપર પડે કહો? એવી રીતે તમે સત્યને પકડીને ચાલો છો. કલિયુગની માત્ર એક જ વસ્તુ પકડો, સત્ય એક જ પકડીને તમે હાલો. બસ વચન વિવેકી જે નર ને નારી પાનવાઈ એને બ્રહ્માદિક લાગે. કોઈની પાસે તમે સાબિત કરવા ના જશો. મહેરબાની કરી જો તમારે સત્યના માર્ગ ઉપર ટકવું હોય, તમને જેને જે કાળો ધોળો જે કહેવું એ કહેવાય દો. ખાલી એટલું પકડી રાખજો, આનંદ મારે જો તમે મોજ મારે જો, જેને જે કેવું હોય તે કેવા દેજો. સત્યનો માર્ગ તમે કદી ન છોડ
બોલો એક વખત સત્યનો માર્ગ તમે કરી નવ છોડજો, ધર્મ ધજાની તમે ધીરજ ધરજો, ધર્મ ધજાની તમે ધીરજ ધરજો, અંતરના આત્માથી કર્મય કરજો, જેને જે કેવું હોય તે કહેવાય. તમે તમારા લક્ષ્ય ઉપર પકડીને બેસજો. પણ બધા આવું કરે, બધા કુવામ પડે, તારે પડવું છે. તમારે નકલ કરીને હાલવું છે પછી અક્કલથી હાલવું છે. જે લોકો અક્કલથી નથી હાલતા એ બધા માથામાં બક્કલ નાખી અને કોકની અક્કલ ઉપર શું કરે છે? કહો, જિંદગી જીવે છે. એટલે આપણે એમાંથી શું કરવાનું છે? કહો, બહાર નીકળવાનું છે. અને એટલા માટે તમને અહીંયા 5-6 જણને શું કામ લાવ્યા? કહો, 10-15 ને શું લેવા લાવ્યા? સિલેક્ટેડ લોકો જ આપણે શું કામ અહીંયા આવ્યા? કેમ કે આ બધી વસ્તુ આપણે કહેવા જઈએ જાહેરમાં તો આમાં લોકોને વિનોદ તો થશે, પણ આ વિનોદની સામે સનાતન ધર્મના જેટલા આમાં સાચા સાધુ સંતો છે ને એ પણ આમાં શું થઈ જશે? કહો, વગોવાઈ જશે. આ બધા આવા જ લાગે છે. આ બાપુએ કીધું એવું જ લાગે છે, પણ બધા એવા હોતા પણ મોટા ભાગના ખટારા જેટલા છે ને ખખડી ગયા જે જૂના હાલે છે એ બધા એમાં ચેન્જ, પરિવર્તન, રૂપાંતરિત, બદલાવ સમય આવે ત્યારે અમુક વસ્તુનું શું થશે? કહો, થવાનું ને તો એનું નામ છે કલિયુગ. એનું નામ છે કલિયુગ. થી કોઈ વિરલા જ બચી શકે છે, બધા બચી શકતા. એટલે સત્યનો માર્ગ પકડો ને ત્યારે આત્મબળ હોવું જોઈએ. શું હોવું જોઈએ? તમને તમારી ઉપર જ ભરોસો હોવો જોઈએ. ભાઈ તમને કોઈ કહેવા આવે કે ભાઈ તમારી આવી વાતો થાય છે, તમારે ભાઈ આવો પત્ર છે, તમારે ભાઈ આવું છે ને તેમ છે, તો એ જે વ્યક્તિ કહેવા આવ્યો ને એને કહેવાનું, સાંભળી લેવાનું. પછી એને કહેવાનું, ભાઈ તું અહીં આ મને કહેવા આવ્યો, શું લેવા આવ્યો? ત્યારે કે ભાઈ બાપુ તમારું ખરાબ થતું હતું, ખરાબ થતું ત્યાં લાફો ચમનો માર્યો, તારે ત્યાં લાફો માર્યો તો આ બધું મને કહેવા શું લેવા આવ્યો? મજા લેવા આવ્યો છો? મને કહેવા આવ્યો છો? ઘણા લોકો એવા તમને આવું તમારી નબળાઈ, તમારી નેગેટિવ વાતો તમને કહેવા આવે, તમારો ભાઈબંધ બની અને વળી આમ નહીં કહેતા મસખરા એટલે મચ્છરની જેમ તમારે મીઠું મીઠું ગુડ 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 કરીને બોલે ને તમારી ખોદણી ખોદે ને તમારા મોઢે તમને આવો છો ને તેવો છો બધું કહેતો જાય અને વળી માખણ પાછો ચોપડતો જાય. આવા લોકોને તમારે સીધો જ શું કરવો પડે? કહો, કાંઠલો. કેમ કે વાવાઝોડું આવ્યું હતું. આપણે ખબર હોય કૃષ્ણ ભગવાન જ્યારે જન્મ લીધો, પૂતનાને મારી, શકટાસુરને માર્યો અને પછી કોણ આવ્યો? કહો, નહીં, શકટાસુરને માર્યા પછીથી ત્યાં વત્સાસુર આવ્યો. વત્સાસુર નહીં, ત્રિણાવ્રત આવ્યો. ત્રિણાવ્રત આવ્યો. વત્સાસુર નહીં, ત્રિણાસુર આવ્યો. સોરી. તો ત્રિણાસુર આવ્યો એટલે કે ત્રિણવત, તણખલાની જેમ આને ઉડાડી લેવું, એટલે વાવાઝોડું. અને વાવાઝોડું આ દાખલા બધા શું કામ આપવામાં આવે ખબર? તમારી આજુબાજુ જયારે ત્રિણાવ્રત આવે ને ત્યારે તણખલાની જેમ તમને શું કરી દેશે? કહો, ઉડાડી દે છે. પણ ઉપનિષદની અંદર એક કથા આવે છે અને એની અંદર ભગવતી જગદંબા વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એ જયારે દેવતાઓને અભિમાન થયું, અસ્માકમ વિજયો, અસ્માકમ મહિમા, અસ્માકમ મહિમા, અસ્માકમ વિજયો, ત્યારે એ વખતે યક્ષના રૂપમાં ભગવાન તણખલું એક મૂકી અને ઉભા રહ્યા. કિમ યક્ષમ ઇતિ? બધા દેવતાઓ કે યક્ષ કોણ છે? ત્યારે એને તપાસ કરીને પૂછાવડાવ્યું. તો એક એ વખતે અગ્નિને મોકલ્યું. અગ્નિદેવ ત્યાં જઈને કહે છે, ઉભા રહ્યા. એટલે યક્ષના રૂપમાં ભગવાને કીધું, કસ્ત્વમ, તું કોણ છો? કે અહમ જાત વેદા અગ્નિ રશ્મિ, કે હું તો જાત વેદા અગ્નિ છું. તો કે કિમ ત્વયી વીર્યમ, તારામ તાકાત શું છે? કે યદ પૃથ્વ્યામ અસ્તિ તદ સર્વમ દહેયમ. પૃથ્વી છે બધું બાળી ભસ્મ કરી દો. ભગવાન એક તણખલું મેલ્યું, એટલે ઉડાડી દે, બાળી દે. એને દાવા નળ, વળવા નળ, જેવો અગ્નિ પેદા થતો હતો એ બધા અગ્નિના પ્રકારો ઉભા કરી કરીને તણખલું બાળ્યું, પણ બળ્યું. આવી હિંમત તમારી પાસે હોવી જોઈએ. સ્વયં અગ્નિ તમને બાળવા આવે ને, બસ મેરું ડગે પણ મન ડગવું જોઈએ. આ વસ્તુ આપણે પકડવાની છે. ધ્યાનમાં આટલી ઊંડાઈમાં જવાનું છે.
ત્રિનાવ્રત આવ્યો કૃષ્ણને મારવા માટે, એને એ વખતે ઉડાડવા માટે, એને ખતમ કરવા માટે. ત્યારે એને પહેલું કામ શું કર્યું ખબર છે તમને? ધૂળ ઉડાડી. હું ઉડાડી? એમ તમારી આજુબાજુ છે ને આ બધા ત્રિનાવ્રત આવશે. તમે જયારે કાંઈ પણ સારું કામ કરશો ને ત્યારે આજુબાજુ હું ઉડવા માંડશે કહો, અને ધૂળ ઉડીને બધી ક્યાં પડે? બધાની આંખમાં નાખે. એમ તમે કઈક સારું કરો છો ત્યારે તમારી વિરુદ્ધ પબ્લિકને ભડકાવવા માટે લોકો શું કરશે? આંખમાં ધૂળ નાખશે. અને બધી ધૂળ નાખીને તમે બધા શું કરશે કહો? અને આ વાવાઝોડાની ક્ષમતા કેટલી? 10-15 મિનિટ. 10-15 મિનિટમાં વિંટોળિયો આવેલો હળહળાટ કરતો. કેમ કે દુનિયા કોઈ નવરી કે તમારી વાતું કરવા તું આવો ને તેઓ ને કોઈ નવરું. ખાલી વાવાઝોડું આવે એ વખતે ભગવાને શું કામ કર્યું ખબર છે તમને? કોઈને ઘરે ઘરે કહેવા નથી કે હું સાચો છું, મારો કોઈ વાંક નથી, બધા ખોટું કે એવા રોજના રોવા ભગવાન બેઠા જ નથી. જેલમાં જેનો જન્મ થયો તો કે હું મહેલમાં રહેવાનો. વિચાર કરો, રામનો મહેલમાં જન્મ થયો તો એ વનમાં. આખી ભગવાનની અવતારની કથા તમને મને શું શિક્ષા આપે છે એના ઊંડાણમાં જવાની જરૂર છે. તો એ કૃષ્ણ એ જેલમાં જન્મ્યા તોય ક્યાં ભર્યા કહો? મહેલમાં. તાળા તૂટી ગયા બધા. કોઈ બંધન નહીં. દુનિયા તમને નથી નડતી. તમે હું આપણે દુનિયાને હા શું કહેજો? અત્યારનો અનુભવ શું કે કોણ કોને નડે? હા શું કહેજો લો? હા એટલે આ બધી આઈટમો હોય છે. શું હોય છે કહો? ખબર પડી ગઈ ને? તો કહેવાનો મતલબ જીવનની ધારા માણસને ક્યાં લઈ જાય છે. એટલે ખરેખર જો સમજવું હોય જીવનને તો અહીંયા એક એક શબ્દોનો વિચાર કરો. એ કૃષ્ણએ એ વખતે યશોદાના ખોળામાં સ્તનપાન કરતા કરતા હું વધાર્યું કહો? વજન વધાર્યું. શું કામ વજન? અને કોનું વજન વધ્યું કહો? એનું પોતાનું. હવે એનું પોતાનું વજન વધ્યું ત્યારે એવા સમયે આ ત્રિણાવ્રત આવ્યો, વાવાઝોડું આંખોમાં ધૂળ નાખવા આવ્યો. ત્યારે યશોદાએ શું કર્યું કહો? ભાર લાગ્યો, થાક લાગ્યો. એટલે એવા સમયે શું કર્યું કહો? તમને સંકટ આવે અને સંકટની અંદર તમારી હગી માં હશે ને એ તમને મૂકીને જશે. એટલે આ દુનિયામાં યાદ રાખજો, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ આ રિયલ જિંદગી છે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ ના હક ના મરે બધા મથી રે કોઈ. બહુ સ્પષ્ટ વાત કહું તમને. ભગવાને એને પોતાનું વજન વધાર્યું. એને ખબર પડી ગઈ કે હવે હગી માં પણ મને સાથ આપવાની. અને ઘરમાં કુટુંબમાં હગા વાલા પરિવાર કોઈ તમને સાથ નહીં આપે. કોઈની આશા ના રાખશો. ગજેન્દ્ર મોક્ષમાં આ જ કથા છે. એને મૃત્યુના મુખમાં ગયા ત્યારે એનો કોઈ હગી વાલું કોઈ બચાવવા નથી આવ્યું. છેલ્લે એને શું કર્યું કહો? હરિને યાદ કર્યા. સત્યને લભ્ય યશ આત્મા. તમે સત્યનો સહારો લો. બસ આવા કળીકાલ કલિયુગમાં તમે કોઈ દુનિયાની મદદની આશા ના રાખશો. તમે પોતે મજબૂત છો તો તમારી આજુબાજુનું વાતાવરણ બધું હું બનવા માંડશે કહો? મજબૂત બનશે. કેમ કે તમારા અનુરૂપ માણસો જ તમારી પાસે બેહવાના. બીડીવાળાને ગોતી જ લે. આ દુનિયાની અંદર બધા નાસીપાસ થયેલા અમુક પ્રકારના માનસિક રીતે જિંદગી હારી ગયેલા એક વ્યક્તિ મજબૂત મળી જાય ને તો એ બધા તરત એની પાસે બધા શું થવા માંડશે કહો? ભેગા થવા માંડશે. એટલે બીવાની જરૂર નહીં. તમારે કોઈ સંગઠન મારી પાસે કોઈ નથી, મારું કોઈ નથી, હું કરીશ ને કાલ મારું શું થશે, હવે મારે ક્યાં જવું, મારે ક્યાં ખાવું, મારે ક્યાં પીવું. તો કોઈ દિવસ આપણને અખંડાનંદ સ્વામીજીએ રોવાનું શીખવાડ્યું નથી. શાને કાયર થઈને હું તો છો ઉઠ ઉભો થાય એવા તો એમણે ભજનો લખ્યા છે. દીનતા ને હીનતા દૂર હટાવો, આત્મ શક્તિ જગાવો જીવનમાં. શાને ચિંતા કરે છે પ્યારો વાલો બિરાજે તારા. તો આવી મજબૂતાઈથી આપણે આગળ વધવાનું છે. હવે ઓલો પ્રધાનની મજબૂતાઈ તો આપણે આપવી તો પડશે ને. નકર આ બધાને આપણે આવા લોકોની વચ્ચે જ જીવવાનું છે. જ્યારે નાક કાપવા જ બેઠા. ક્યારે મોકો મળે કે આનો ઉપાડ. ક્યારે કેમ કે હું એકલો નતો, ઓલો છગનીઓ હતો, થોભણીઓ હતો. આ બધાને વિચાર કરો, બધા જેના નાક કપાણા છે એ બધા એની જેવા બનાવવા માંગે છે. તમને તમારા વર્ગના બે માણસો ભેગા થાય તો જ તમને મજા. તમારાથી સહેજ કોઈ શ્રેષ્ઠ કોઈ તમારી ગાડી પડી હોય એના કરતા રોલ્સ રોય ગાડી આવે ને શું લેવા? એટલે પણ તને પેટમાં શું દુખે છે ભાઈ? લાવ ગાડી લાવ.
કામ તો બે એક જ કરવાના ને. હોસ્પિટલ જવું હોય તો ટ્રાફિકની વચ્ચે તમારી ગાડી પહેલી જાય, ગોલી પહેલી જાય. હા, શું કહેજો? ફંટી નાની હોય, ફંટી પહેલી પહોંચી જાય. ટ્રાફિક ખાટ 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 એને સ્ટેરિંગ ફાટ દઈને જ્યાં રિક્ષાની જેમ વળે અને ઓલા મોટો રબર ટર્ન લેવો પડે. અને પછી કે બહુ મોંઘી ગાડી ના આવે પણ શું કામની? માણસનું મરી ગયો, હોસ્પિટલ ભેગો થયો અને આટલા રૂપિયા ગાડીના ખર્ચા છે એના માટે, કે વટ પાડવા માટે. એટલે ભાઈ વટમાં તમે વી ગયા જટ અને આ થઈ ગઈ ખટપટ, એની કોઈને ખબર તો જીવનની અંદર હવે આપણી રિયલ વાસ્તવિક જિંદગી છે ને એનો જ વિચાર કરો. તમે હું આપણું જે જીવન છે એનો જ વિચાર કરીશું તો જ તમે ધ્યાનની અંદર ઊંડા જઈ શકશો. તો હવે ઓલો મજબૂત થયો કોણ? પ્રધાન. સમય વર્તે એને એમ થયું કે હવે આ બધા ખૂચાપૂછી કરીને મને મારીને દાટી દો. આવા કેટલાય દાખલા બન્યા છે. જેને આવો વિરોધ કર્યો છે એને મંદિરમાં મારી શું કરી દીધા છે? દાટી દીધા. હવે કેટલાય દાખલાઓ છે. એક તો અમારા પરિચિત વ્યક્તિનો દાખલો છે ધર્મજની અંદર. બહુ નજદીકના અમારા પરિચય વ્યક્તિ છે, અમારા અનુયાયી શિષ્યનો આપણી પરંપરાની અંદર. અને એવા એક વ્યક્તિએ એને દીક્ષા લેવા માટે, એને બધું કરવા માટે જે કાંઈ એના પર અને પરરાણે લઈ ગયા, ભાઈ તમારો એક દીકરો અમને દાનમાં, એટલે છોકરા દાનમાં આપવાની કોઈ વસ્તુ છે? પણ તોય ધર્મની અંદર, સંપ્રદાયની અંદર આ બધું હું હાલે કહો, મારું નામ થવું પડે ધર્મ, મારા આટલા બધા ચેલા, મારા આમ ને. હવે બહુ વધારે ચેલા બતાવવામાં, તમે તમારા મંદિરોના મોટા બધા ઠઠારા ખટારા ઉભા કરવામાં લોકોની જિંદગીનું તમે શું કરી નાખો છો કહો? બલિદાન લઈ લો. ને આવા લોકોની હત્યાઓ એટલે જીવતા હત્યા કરી કહેવાય. શું કરી કહેવાય? એના કુદરતે જે આપેલા કળા કુશળતાના જે કાંઈ ઐશ્વર્યમય ભગવાને આપેલા ગુણોનું તમે શું કરી નાખ્યું કહો? નિકંદન કાઢી નાખ્યું છે. એક એન્જિનિયર જો 100 ને રોજી રોટી આપી આ દેશનો એટલો વિકાસ કરે. આજે વિચાર કરો, કલિયુગની અંદર જે ડોક્ટર એન્જિનિયર થઈ શકે એવા 99% વાળાને આજે એડમિશન મળતું અને જે 45-50% લાવ્યા હોય તો એને ડોક્ટરમાં શું મળી જાય કહો? હવે પછી કે પેટમાં કાતર ભૂલી ગયો એટલે પણ એ હકુચું એનું ઓપરેશન કરતા કરતા પેટમાં ઘણા પેપરમાં 2 દાખલા આવેલા છે, આવે છે. હવે આ ડોક્ટરને શું કરવું કહો? આને શું કહેવાય કહો? કલયુગ કહેવાય. તમે સમાનતાનો ધારો લાવો છો, એ સમાનતાનો ધારો દિવ્યતા સાથે હોવો જોઈએ, યોગ્યતા સાથે હોવો જોઈએ. જ્યાં ગીતા સ્વયં કહે છે બલવાનોનું બલ, જ્ઞાનીઓનું જ્ઞાન, વિદ્વાનોની વિદ્વત્તા, એ રૂપવાનોનું રૂપ, એ જે વસ્તુ શ્રેષ્ઠતા બતાવી છે એ શ્રેષ્ઠતા ના યદ મત સત્વમ, ભગવાને ત્યાં શબ્દ વાપર્યો છે સત્યનું. જ્યાં મારું સત્વ છે એ મારું સ્વરૂપ છે. તો તમારી અંદર બધાની અલગ અલગ કુશળતા ભગવાને આપેલી છે. તમારી અંદર હરેક પ્રકારની અલગ અલગ પ્રકારની આવડત કોઠાઓ જ આપી છે. એ આવડત કલાનું રહસ્ય પરમાત્માનું સ્વરૂપ છે. અને એ પરમાત્માના સ્વરૂપથી તમારી જિંદગી અહીંયા ખીલી ઉઠે અને તમારું જીવન પુષ્પ ખીલે તો એની સુગંધ ચારો તરફ. અને આપણે બધા શાના માટે આવે છે કહો? કામ ક્રોધ મદ મોહ જેતી વ્યવહાર કરજે રૂઢી રીતિ, પ્રેમ તણો પરાગ ભરીને જીવન પુષ્પ ખીલવતો આવ્યો છે તું આ સંસાર. સ્વામીજીના ભજનો એક તમે જુઓ તો છાતીમાં બાણ વાગે. આપણે કહીએ ને કે ગુરુએ વચન બાણ વાગવા જોઈએ, પણ આ તો હદડ બમ ગ્યાંડા જેવું ચાંદડું કઈ અસર જ થાય. તો હવે કહી દઉં, આ પ્રધાન બિચારો ગમ ખાઈ ગયો કે આ બધા મને મારીને મંદિરમાં દાટી દે ને આ બધું કરે એના કરતા કે ભાઈ મને ભગવાનના દર્શન થાય છે. ધીરે કરીને મોકો મળ્યો એટલે કાંઈ પણ કર્યા વગર સીધો ગયો રાજા પાસે અને રાજાને કીધું, મહારાજ અત્યારે ને અત્યારે હું તમને કહું છું, આજે આ દેશની અંદર જે આ બધું ડીંડવાણું ફેલાણું છે અને આજે આ બધું જે કાંઈ થઈ રહ્યું છે ભગવાનના નામ ઉપર જે આ બધું આજે હાલે છે એ કેવલ આ બધા નામ ઉપર પરમાત્માની અંદર આ બિલકુલ વિકૃત માનસિકતા ધરાવી રહ્યા છે. કેમ કે આખો ઇતિહાસ ક્યાંથી બારો નીકળ્યો કહો? 4 શું હતા? ચોર. આ પાયો કયા ધર્મ ઉપર નીકળ્યો? તો કે નાક કપાણું, એના ઉપરથી. જેનું નાક કપાણું છે એ વ્યક્તિ જ્યારે કાંઈ પણ કરે છે
એની અંદર હું નથી હોતી કહો? સાધના નથી, તપસ્યા નથી, એની અંદર કોઈ પણ તપોબળ નથી, કોઈ સંયમ નથી, કોઈ નિયમ નથી. કેવલ તમે જોજો ઘણા લોકો આવા સાધુ સંતો ગાંજો પીતા હોય, ભાંગ પીતા હોય, તમે ધુમાડા કાઢો એ ધુમાડા કાઢે, તમે ખંડ પોદળા કરો એ ખંડ પોદળા કરે. હવે બાપુ બાપુ તમે કહો હું આપું, એટલે પણ શું તમે બાળી ગયા છો? કમસે કમ તમારા ઘરે 2 છોકરા એવા છે જેને હારા શ્લોક બોલતા આવડે. કરાગ્રહી વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. એક એક શબ્દ તમે તમારા ઘરના છોકરાને જોવો ને તો એને 2 શ્લોક બોલતા હારા આવડે છે. અને ભગવાનના દર્શન કરતો હોય તો કે કૃષ્ણમ વંદે, આટલું તો એક છોકરાને આવડે. અને ઓલા ખાઈને મોટા થયેલા રોજનો 1 શ્લોક પાકો કરે તો 365 દિવસે કેટલા શ્લોક પાકા થાય કહો? 305. અને 10 વર્ષ થયા કેટલા શ્લોક થયા કયો છે? અને પછી બોલા તેના જીવનમાં એનું મન રમણ ક્યાં કરે છે? પણ મન ક્યાં રમણ કરે છે એની કોઈ ચર્ચા નહીં. બાકી રમણ નહીં પણ ભમણ. એટલા માટે તપની વાત આવે ને ત્યારે તમે હું બધા ગપમાં જતા રહીએ છીએ. પણ ગપ નહીં, ખોટી લપ નહીં, પણ અંદર એક સત્યના એવા જપની અંદર તમે એવી રીતે તપ કરો અને એવી દિવ્યતાની અંદર ઊંડા ઉતરી જાઓ. મોજ ને મોજ. તો એ વખતે આ પ્રધાન મહારાજને પ્રણામ કરી કે પ્રભુ આદેશ દો, આ બધા નક્કટન જેલમાં પૂરો. ત્યારે સત્ય બારે. તો પેલા શું કરવું પડે કહો? ખોટા સામે ખોટા. પ્રધાન ખોટા સામે હું બન્યો? ખોટો. કે હા મને ભગવાનના દર્શન દેખાણા, ભગવાનના દર્શન થયા, બધું કર્યું, પણ છેલ્લે હું લઈને બહાર આવ્યો કહો? સત્ય લઈને બહાર આવ્યો. અને સત્ય લઈને બહાર આવ્યો ત્યારે હવે એ વખતે તમે જુઓ બધા જેલમાં પૂર્યા. અને એને પછી વ્યવસ્થિત શાસ્ત્રીય બેઝ ઉપર પ્રમાણભૂત, જ્યાં 6 પ્રમાણથી વસ્તુ શું થાય છે કહો? સિદ્ધ સાબિત. જે છે એની ચર્ચા કરવાની છે, નથી એની કોઈ ચર્ચા કરવાની. તો યા યશ પ્રકૃતિ સ્વભાવ જનિતા ક્યાનાપી ન ત્યજ્યતે. પ્રકૃતિનો સ્વભાવ શું છે કહો? ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણની અંદર વર્તન કરે છે એટલે એની અંદર આપણે ક્યાંય લેપાયમાન થવાનું નથી. પ્રકૃતિમાં રહેલી વિકૃતિની અંદર સંસ્કૃતિ કેમ પેદા કરવી એ મારે કોણ બતાવે છે કહો? શાસ્ત્ર બતાવે. એને નાકને કોઈ લેવા દેવા. એમ તમારે જયારે કઈ કરવું હોય ને તો કર્મણ્ય સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોક સંગ્રહ વિવાપી સંપશન કરતો અર્હસી. જનકને પૂછો, ઈ કેવલ રાજપાટ કરે તોય દેહમાં રહે છે, ખાય પે તોય શું કહેવાના કહો? વિદેહ કહેવાના. દેહમાં રહે છે છતાંય વિદેહ. એક સંન્યાસી બતાવો મને જે વિદેહ કહેવાનો હોય, બતાવો. તો તમારી અંદર એક ક્ષમતા છે, એક આવડત છે, તમારી અંદર એક અવસ્થા છે. એ અવસ્થાના સત્યને તમે પકડીને ચાલો. એક વખત એ સત્ય તમે પકડી લેશો ને તો કર્મણ્યવી સંસિદ્ધિ માં સ્થિતા જનકાદય. જનક આદિ વગેરે જે કોઈ છે એ લોકો દેહમાં રહેવા છતાં વિદેહ થઈને રહ્યા છે. એમ તમે આની આ જગ્યાએ આમાં આવી જ રીતે કાંઈ પણ પરિવર્તન કર્યા વગર જ્યાં બેઠા છો ત્યાં કદાચ ભલે બગાહું આવે તો એ બગાહું કોનું છે કહો? રિયલ જિંદગીમાં તમે બગાહું ખાતા છે? તમારે બગાહું ખાવાની ઈચ્છા છે? પરાયણે સામેથી આવે છે એની વાસ્તવિકતા હું કહી દઉં. તમે હું આપણે તારા મોઢું ફેરવ્યું ત્યારે આપણા આંખની પલકરા શું થાય છે કહો? વાઇપર એનું કામ કર્યા કરે સહજ રીતે. એમાં કોઈ દોષ નથી. કેમ કે સ્વાભાવિકી છે. સહજ સ્વાભાવિકી જે પલક પડે છે એમાં કોઈ દોષ નથી. પણ તમે જયારે બાર રાતું ધોળું જોઈને જયારે પછી આમ કાઢા ટપ દઈને કરો ત્યારે કોઈક થોબડું તોડી નાખે છે. શું કામ? એમાં કઈક બીજું આવ્યું. એટલે વસ્તુ વાઇપર તો કામ એનું કરે, પણ એક વાઇપર કઈ જગ્યાએ કામ કરે એક વાઇપર ક્યાં કામ કરે છે? આટલી જ વસ્તુ જો માણસને મગજમાં ઉતરી જાય તો સંસારની અંદર કાંઈ કરવાની જરૂર. તમે જ્યાં છો, જેવા છો, જેવી રીતે છો એ વ્યક્તિ નરથી શું બની જાય છે કહો? નારાયણ. બસ આટલા માટે આપણે ધ્યાનમાં બેસવાનું છે. આપણે આપણું જ કરવાનું છે. અને આપ ભલા તો હવે એ વખતે આ રાજાને જયારે આંખ ઉઘડી ગઈ અને આંખ ઉઘડ્યા પછી એને જે રીતે સમાજની અંદર એક સત્યની શું કરી કહો? સ્થાપના કરી. અને સત્યની સ્થાપના કરી ત્યારે હરેક વ્યક્તિને એનું જીવન એને એની રીતે જીવવાનું કીધું.
કોઈનામાં ખોટી ચંચુપાત કરવાની જરૂર ક્યાંય કોઈનામાં તમે ઊંડા ના ઉતરશો. અને જો ઊંડા ઉતરશો તો શાસ્ત્ર એમ કહે છે તમે જેની ચર્ચા કરો છો એ વ્યક્તિ એનું પાપ લે છે. કેમ કે શાસ્ત્રમાં નિયમ છે તમે સત્યનો વિચાર કરો છો ને તો તમારા પાપ બળી જાય છે. તો શાસ્ત્ર કહે છે કે ભાઈ કર્મ છે ને એ ભોગવા વગર શું અવશ્યમેવ ભોક્તવ્ય. તો હવે માન લો કે મેં ગમે એટલા પાપ કર્યા છે તો મારે જ ભોગવવાના છે, પણ તો શાસ્ત્ર કહે છે તમે સત્યને પકડો ને તો તમારા પાપ બળી જાય છે અને જતા રહે છે, એટલે મારે ભોગવવા પડતા. તો એ પાપ જાય ક્યાં? તો જે તમારી વાહે પડી ગયો હોય ને, જે તમારી વાહે પડી ગયો હોય ને એ બધું એ લઈ જાય. અને બીજો જે તમારી સેવા કરતો હોય, તમે સારું કરો એટલે સારું તો થવાનું, તો જે તમારી સેવા કરતો હોય, તમારી હારે જે આગો પાછો થતો હોય એ પૂન બધું એ લઈ જાય. પછી કે બાપુ તમારી સેવા કરી મારું કામ થઈ ગયું, મારું કામ, પણ બાપુ પાસે હતું જ તારું કામ થયું, ન હોય પછી એ શું થાય? એટલે હવે અત્યારે કે બાપુની સેવા કરી તો કશું થતું તો નથી થતું, તો બાપુ લુખા છે તું લુખો, પછી શું થયું કહો? અને લુખા માણસોની કઈ ભૂખ મટે? એટલે આ બધું હાલે છે ડીંડવાણું સાચું એ કારણ નો સંગ દુનિયામાં. તો બોલો આ ડીંડવાણામાંથી શું કરવું છે કહો? બહાર નીકળવું છે. તો હવે અહીંયા આપણે આટલા બધા દૂર આવ્યા છીએ તો હવે એક જ વસ્તુ પકડવાની છે, શરીર અને આત્મા. હવે બે વસ્તુ કહી દઉં, શરીરનો ધર્મ અને આત્માનો ધર્મ. શરીરનો ધર્મ છે વધવું ઘટવું અને મરવું, સુખ દુઃખ પીડા બધું એમાં છે. આત્માનો ધર્મ શું છે? અમર રહેવું, કોઈની ગુલામી ના કરવી, સ્વતંત્ર આઝાદ, કોઈ પણ પ્રકારનું એમાં દુઃખ નથી, કોઈ વસ્તુની જરૂર નથી. એમાં મારે કાંઈ નથી જરૂર. તો એ રણકો કોનો છે? આત્માનો. કેમ કે આત્માને ન અહમ ભોજમ ન ભોગતા, કોઈની હાડી બા નથી ખાવું, ઠેબુ મારી દીધું. તો સમજી લો કે આત્માનો રણકો ખાવાની જરૂર શરીરને છે, પણ ઠેબુ મારે છે કોણ? કે અંદર તમારી અંદર આત્માના સંસ્કારનું જે છે ને એ ભોજનને ઠેબુ પહેલે નથી ખાવું. જા તો આ બધા લક્ષણો તમે પકડો, એક એક તત્વને પકડીને તમે આત્માના વ્યવહારમાં. તો આત્માનો વ્યવહાર તમે ક્યાં કરો છો અને શરીરનો વ્યવહાર ક્યાં કરો છો? આ બે વિવેક અહીંયા તમારે શીખવાના છે. જ્યારે તમે બહુ અભિમાન કરો ને તો તમારે સમજી લો તમે આત્માની ખુરશી ઉપર બેઠા બેઠા હવા ફાયરિંગ કરો છો કે શરીરની ખુરશીમાં બેહીને ફાયરિંગ કરો છો? જો શરીરની ખુરશીમાં બેહીને ફાયરિંગ કરશો ને તો રાવણ જેવા રાવણનો અહંકાર રહ્યો લાખો ગયા અને તું પણ. અને એક શરીરની ખુરશીમાં બેઠેલો એટલે મતલબ શરીરના અનુભવ વાળો આત્માની ખુરશીમાં બેહી જાય, મારથી ન થાય અને પાપી છીએ અને ન કરી શકીએ, તો આવા માય કાંગલાથી પણ કશું થવાનું નથી. એટલે દીનતા અને હીનતા દૂર હટાવો, આત્મ શક્તિ જગાવો. જે કામ કરવાનું છે એ સત્યના માર્ગને પકડી અને તમે જે કાર્ય કરવા માંગો છો એ કાર્યની અંદર આત્મબળ રાખવાનું આવે ત્યારે શરીરનું કામ શરીર કરે છે અને આત્માનું કામ. બસ આટલી જ વસ્તુ તમે લક્ષ્યમાં પકડીને ચાલશો તો કાંકરા નીકળી જશે અને કોઈ તમને આંકરા લાગશે. બધા દુષ્ટ છે તો સજ્જન તમારા માટે જ આવ્યો છે, તમને એ દુષ્ટતાથી તમારું પાપ ઓછું કરી તમારો માર્ગ ચોખ્ખો કરવા જ આવ્યો છે. એટલે નિંદક નિયરે રાખીએ આંગણ કૂટી. શું કામ? કે આપણું બધું થોડું લઈ જાય અને વહમું લાગશે. ધ્યાન દેજો, ડોક્ટર ઓપરેશન કરે, તમને પથરી કાઢવી હોય, પેટમાં તકલીફ થઈ હોય, કાપે ચીરે બધું કરે ત્યારે વહમું તો લાગશે. એમ તમારી ખોદણી કરશે, કોઈ આગી પાછી કરશે, અપમાન થશે, બધાની વચ્ચે આવું થશે ત્યારે વહમું તો લાગશે. પણ તાન તિતિક્ષસ્વ ભારત, એને કેવલ માત્ર ને માત્ર શું કરવાનું છે કહો? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. કોઈ પ્રતિકાર નહીં કરવાનો, કોઈ દિવસ ક્યારેય કોઈના માટે કાંઈ નહીં. હા, આપણો બગીચો હારો રાખો, એમાં કઈ કટિંગ કરવું પડે તો એ આપણું છે, આપણા અધિકારમાં આવે છે. તો અધિકાર હોકર બેઠ રહે આળ શું કહેવાય? તો આપણો બગીચો આપણે શું કરવો જોઈએ કહો? સારો જ રાખો. તમારો બગીચો તમે હારો નહીં રાખો કોઈ બીજો આવીને કરી દેવાનો. એટલે એની અંદર તો સુરક્ષા માટે આપણે વાડે કરવી પડે, કોઈ ઢોર આવી ગયું હોય તો કાઢવું પડે, જતું રહે, બધું જ થાય, કઈ ન થાય એવું નહીં. પણ તમને તમારું જીવન જીવવામાં કોઈનો વાંક કાઢવાની જરૂરત નથી. બસ આપ ભલા તો. એટલે આવી રીતે આત્મીયતાના આવા સૂત્રથી ધ્યાનમાં જવાનું છે. બોલ સચ્ચિદાનંદ ભગવાન સનાતન ધર્મની જય. ઓ